नमस्ते, सत श्री अकाल। बीबस चैनल कम्युनिटी मीडिया सेंटर बोल्टन यूके દ્વારા સંચાલિત ગુજરાતી કાર્યક્રમ એક મુલાકાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। મારું નામ ઇમ્તિયાઝ પટેલ નરડિયાવાલા છે અને ગુજરાતી વિભાગ એક મુલાકાત કાર્યક્રમનો હું સંચાલક છું। જેમ કે આપ જાણો જ છો કે આ કાર્યક્રમમાં આપણે આપણા સમાજની વિવિધ વિભૂતિઓ અને વિવિધ મતલબ કે અનુભવ ધરાવતી વ્યક્તિઓને આપણા સ્ટુડિયોમાં બોલાવી તેઓની સાથે આપણે સામાજિક, ધાર્મિક, રાજકીય અને અનેક વિવિધ ક્ષેત્રોને લગતી ચર્ચાઓ કરતા હોઈએ છીએ। આ ચર્ચાઓનો મુખ્ય આશય એ જ હોય છે કે આપણા સમાજમાં જે પ્રશ્નો છે, આપણા સમાજમાં જે સામાજિક કાર્યકરો જે સરસ કામ કરી રહ્યા છે, આપણા સમાજમાં જે વિટંબણાઓ છે એની ચર્ચા કરી અને આપણા મહેમાનો સાથે આપણે એ ચર્ચાઓ બાદ પ્રશ્નો હોય તો એના જવાબો શોધવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ। એ જ રીતે આજે મને ઘણો આનંદ થાય છે કે આપણા બીબસ કમ્યુનિટી મીડિયા સેન્ટર બોલ્ટન યુકેના સ્ટુડિયોમાં ભારતથી એક ખૂબ જ મોંઘેરા મહેમાન પધારેલા છે અને એમના પરિચયમાં આપણે એટલું જ કહી શકાય કે માનનીય મોહમ્મદભાઈ ફાંસીવાલા સાહેબ સમગ્ર ગુજરાતમાં અને ગુજરાત બહાર સિદ્ધાંતનિષ્ઠ રાજકારણી, ભૂતપૂર્વ એમએલએ તથા સમાજસેવક તરીકે ખૂબ જ જાણીતા છે। વડોદરાની વિખ્યાત એમએસ યુનિવર્સિટી એટલે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એમણે અભ્યાસ દરમિયાન સ્ટુડન્ટ યુનિયનની આગેવાની લીધેલી અને ત્યારથી જેવી કે એમની એક ખૂબ જ સક્રિય રાજનીતિ અને સમાજ સેવાની શરૂઆત થઈ હતી। એ પછી તેઓ કોંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકર રહ્યા વર્ષો સુધી અને ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તેઓ ચૂંટાયા। અનેક મુખ્યમંત્રીઓ સાથે કામ કરી વિકાસ યોજનાઓમાં તેઓનું પ્રદાન ખાસ કરીને ગુજરાતમાં નોંધપાત્ર છે। સામાજિક ક્ષેત્રે લોકોના કલ્યાણ માટેની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સતત આજ પર્યંત તેઓ સક્રિય છે। ભરૂચમાં વિશાળ વેલફેર હોસ્પિટલના સ્થાપક અને સંચાલક તરીકે બધી જ કોમના ગરીબ, અમીર દર્દીઓની સેવા કરી તેમણે અપૂર્વ લોકચાહના પ્રાપ્ત કરી છે। હોસ્પિટલ સંકુલમાં તેમણે પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલો તથા નર્સિંગની તાલીમ જેવી શૈક્ષણિક સુવિધાઓ પણ ઊભી કરી છે। ભરૂચ ખાતે અદ્યતન ડેન્ટલ કોલેજ શરૂ કરવા માટેની સંપૂર્ણ તૈયારી તેમણે કરી રાખી છે અને તે માટે સરકારની મંજૂરી માટેના પ્રયાસો હજુ ચાલુ છે। જાહેર જીવન ક્ષેત્રે કામ કરવાનો મોહમ્મદ સાહેબને બહોળો અનુભવ છે અને તેઓ એમાં ખૂબ જ રસ લે છે। એમના હૈયે સમાજનું હિત વસેલું છે। એમનું જીવન સમાજ સેવા એટલે કે ખિદમતે ખલ્કને સમર્પિત છે। અહીં યુકેમાં પણ એમની પ્રવૃત્તિઓને બિરદાવનારા એમના અનેક ચાહકો છે અને અનેક ફોલોઅર્સ છે। આજે બ્રિટ એશિયન બઝની લોકપ્રિય ચેનલ દ્વારા એમની મુલાકાત કરવાની, એમની સાથે વિચાર વિમર્શ કરવાની, એમનું માર્ગદર્શન લેવાની આપણને જે અમૂલ્ય તક મળી છે એ માટે આપણે ખૂબ જ મતલબ એમનો આભાર માનીએ છીએ અને આપ સબ દર્શકો વતી અને ખૂબ અમારા બીબસની ટીમ વતી હું માનનીય મોહમ્મદ સાહેબનું બીબસ સ્ટુડિયોમાં સ્વાગત કરું છું। મોહમ્મદ સાહેબ, આપનું સ્વાગત છે। Thank you very much. It's our pleasure, sir, to have you in our studio. મોહમ્મદ સાહેબ, સૌ પ્રથમ તો અમારા દર્શકોને આપના મંતવ્યો સાંભળવા ખૂબ જ ઉત્સુક છે, તો એની પૂર્વ ભૂમિકા રૂપે આપના જન્મ વિશે, આપના બાળપણ વિશે અને શિક્ષણ વિશે કંઈક ટૂંકમાં વાત કરશો? ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકાના કરમાદ ગામે 22/9/1938 રોજ સવારમાં લગભગ 5 વાગે મારો જન્મ થયો હતો। બચપણમાંથી જ મારા મા બાપે મારામાં સારા ગુણો સિંચવવાનું શરૂ કર્યું હતું। મારા ફાધર પણ સામાજિક પ્રવૃત્તિમાં કામ કરતા હતા। દાખલા તરીકે 1942માં એમણે રેડક્રોસ સોસાયટી મારફતે એક નાનું દવાખાનું શરૂ કરેલું। 15 દિવસે ડોક્ટર આવે અને ભરૂચથી ઘોડા પર લઈ જવાના। ત્યાર પછી એમણે લાઇબ્રેરી તમારા ગામમાં શરૂ કરી, હાઈસ્કૂલ શરૂ કરી અને છોકરીઓના ક્લાસીસ શરૂ કર્યા અને 1946માં મારા ફાધરે પોતાના અંગત 25,000 રૂપિયા કરીને એક નાનું દવાખાનું શરૂ કર્યું અને લગભગ 40 ગામના માણસો એ દવાખાનાનો લાભ લેતા હતા। ફક્ત 2 આનાની ફી હતી ગરીબોને 100% બાબત। ત્યાર પછી ગુજરાતી 7મું ધોરણ મેં મારી કરમાદ ગામની શાળામાંથી ઉત્તીર્ણ કર્યું, પાસ કર્યું। ત્યારે પણ મેં કરમાદ ગામમાં યુવક મંદિર સ્થાપેલું અને બધા જ બાળકોને નાની નાની વાર્તાઓની બુક વાંચવા માટે આપવામાં આવતી હતી। હું હાઈસ્કૂલમાં ગયો, પાઇન હાઈસ્કૂલમાં
મારા ગામથી લગભગ 11 કિલોમીટર દૂર ચાલીને જવાનું, ચાલીને આવવાનું અને પાયન હાઈસ્કૂલમાં ભણવાનું. ત્યારે હું 8મા ધોરણનો અભ્યાસ 7માની પરીક્ષા પછી પૂરો કરતો હતો અને 8માની પરીક્ષા આપું પછી મુસાફરી કરવા માસ્ટર સાહેબને ઘરે જાઉં અને સવારના 9 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી હું ત્યાં બેસું અને એમને ઘેર ભણું. અને એ પણ મને શીખવાડે. એમના પત્ની જેરીબેન બી શિક્ષિકા હતા, એ પણ ખૂબ પ્રેમ સાથે મને શીખવાડે. અને હું મારું ટિફિન લઈ જાઉં, છતાં એમને ઘરનું ખાવાનું પણ આપે અને આખા વર્ષનો કોર્સ હું પૂરો કરી નાખું. અને મારી હાઈસ્કૂલની અંદર જો મેથેમેટિક્સમાં મારા 100માંથી 98 માર્ક આવે તો મારે રડી દેવાય કે મારા 98 કેમ આવ્યા. સાયન્સની અંદર પણ મારા 95, 97, 98, 99 માર્ક આવે. એવા બધા જ વિષયોમાં આવે. કમનસીબી મારી ખાલી ગુજરાતી ભાષાની હતી અને ઇંગ્લિશ ભાષાની હતી. મેં ઉત્તીર્ણ કર્યું ત્યારે મને ખબર નહીં કે મારે ડૉક્ટર થવું હતું, પણ ડૉક્ટર થવા માટે મારે ક્યાં જવું પડે, શું કરવું પડે, મને કોઈ સમજાવનાર નહોતા. અમારા એક રિલેટિવને ઘેર ગયા, તે વકીલ હતા. તેમણે એમ કીધું કે ડૉક્ટર નથી થવું, જ્યાં મારો દીકરો ભણે છે કોમર્સમાં, તું જતો રહે. એટલે મારે કોમર્સમાં દાખલ થયો, બોમ્બેમાં દાખલ થયો. પછી આમથી મુંબઈના બહુ જ ઝઘડા થતા હતા, પણ કુદરતની મહેરબાનીથી ગુજરાતી છોકરાઓ હતા તે પણ મારી સાથે અને મારાથી છોકરા હતા તે મારી સાથે અને ખૂબ પ્રેમ બદલા, મોહબ્બત બદલાવે. પછી બીજા વર્ષે મેં વડોદરાની MS યુનિવર્સિટીમાં એડમિશન લીધું. ત્યાં ખૂબ સારું મારું કેરિયર રહ્યું. કોમર્સ ફેકલ્ટીમાંથી ક્લાસ રિપ્રેઝન્ટ તરીકે ગયો અને ગેમ સેક્રેટરી થયો. પછી BCom પાસ કરી અને લો કોલેજમાં મેં જોઈન કર્યું. તો લો કોલેજમાં પણ હું પહેલા જ વર્ષે ઉભો રહ્યો ઇલેક્શનમાં અને યુનિવર્સિટીની માં ચૂંટાયો લો ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ તરીકે. આ કઈ સાલની વાત છે? લગભગ 1959 થાય. પછી મારા ફાધર મને તે વખતે એમ કીધું, મારા મેરેજ પણ થઈ ગયા 1960માં. મારા ફાધર એમ કીધું કે મમ્મદ, તારું કેરિયર સ્લો થઈ ગયું છે, કારણ કે તને ઇંગ્લિશ મીડિયમમાં નથી ભણ્યો. એટલે હવે પછી આપણા ઘરમાં જે કંઈ કુટુંબના નવા મેમ્બરો જન્મ લે એમને ઇંગ્લિશમાં મારે ભણાવવા છે. એટલે વડોદરામાં એક પ્લોટ ખરીદ અને ત્યાં મકાન બનાવી લે, હું પૈસા આપું અને 3 ભાઈમાંથી 2 ભાઈને કમાવાનું અને એક ભાઈએ ફક્ત કુટુંબના બાળકોને જ ભણાવવાના. એટલે મારા બાળકોને, મારા 2 ભાઈઓના બાળકોને, મારી બહેનોના બાળકોને, મારા કાકા મામાના છોકરાઓને એવી રીતે ભણાવવાનું. તો અમે 14 બાળકોને મારા કુટુંબના વડોદરામાં લઈ ગયા અને મારા જે મિત્રો હતા એમની પાસે 2 વડોદરામાં ભાડાના મકાન લેવડાવ્યા કે વેચાતા લેવડાવ્યા અને એમના બાળકોને પણ નવરત્ન સ્કૂલમાં દાખલ કર્યા બધાને. તે વખતે ભરૂચ જિલ્લાના ઘણા દર્દીઓ વડોદરામાં મેડિકલ હેલ્પ માટે આવે, ચિકિત્સા માટે આવે અને મને પૂછવા આવે કે આવું દર્દ થયું છે, તમારે ક્યાં જવું, અથવા મારી પાસે પૈસા ખૂટ્યા છે પૈસા આપો, અથવા એમ્બ્યુલન્સ જોઈએ છે તો એમ્બ્યુલન્સ આપો. આવી અનેક માગણીઓ મારે ભરૂચ જિલ્લાના હિન્દુ મુસ્લિમ બધા જ લોકો આવે હું બધાને મદદ કરતો હતો. ત્યારે મને થયું કે ભરૂચ જિલ્લાની અંદર એક હોસ્પિટલ હોવી ખૂબ જરૂરી છે. એટલે તે વખતના રિટાયર કરે તો મોહમ્મદ અલી પટેલ સાહેબ મારા ફુવા થાય, એમને વાતચીત કરી, ભરૂચ જિલ્લાના બીજા આગળનો વાતચીત કરી અને બધા સંમત થયા કે જો આપણે હોસ્પિટલ થતી હોય તો ખૂબ સારું. એટલે આપણે એક જગ્યા રાખી. એ જગ્યા મને એમ લાગ્યું કે નાની પડશે એટલે જગ્યા પાછી આપી દીધી અને હાજી ગફુરભાઈ વાજા સાહેબે મને 25,000 રૂપિયા આપ્યા અને એવું કહ્યું કે જમીન ખરીદો. એટલે જમીન ખરીદવાનું શરૂ કર્યું. તેમાં મને ઘણા બધા મિત્રોએ મદદ કરી. તેમાં સૌથી વધારે હાજી અહમદ અલી અને હસેની શેખ સાંસોદવારે મદદ કરી, ટંકારિયા ગામના લોકોએ મદદ કરી, વરેયા ગામના લોકોએ મદદ કરી, બધા જ ગામના લોકોએ મદદ કરી પુષ્કળ. અને આપણે જમીન રાખી. હું તે વખતે પછી MLA તરીકે ચૂંટાયો. મને કોંગ્રેસે સામેથી બોલાવીને ટિકિટ આપી. હું ઉભો રહ્યો. દિનેશભાઈ શાહ જે ગુજરાતના હવે પછી ચીફ મિનિસ્ટર હતા તેમની સામે મને ઉભો રાખ્યો કોંગ્રેસે. કુદરતની મહેરબાનીથી 15,000 કે 17,000 મતે આપણે જીત મેળવી. અને આ જે તમારું રાજકીય જે કરિયરની શરૂઆત હતી એ ભણતર પછી તરત જ શરૂ થઈ મોહમ્મદ સાહેબ કે પછી થોડી ગેપ હતી? ના,
હું ભણતો હતો ત્યાંથી જ શરૂ કરી. અચ્છા અચ્છા, કારણ કે તમે કારણ કે- સ્ટુડન્ટ યુનિયનની પણ હા. સ્થાપના કરી MS યુનિવર્સિટી, હા. અને તે જમાનામાં પાંચમા મતલબ- ધોરણમાં મેં યોગ મંડળ બનાવેલું મારા હા, ગામમાં બિલકુલ. અને લાઇબ્રેરી શરૂ કરેલી. જી જી પછી કોમર્સ ફેકલ્ટીમાં ગયો જી. તો ત્યાં પણ હું ઇલેક્શનમાં ઉભો રહ્યો અને જીતી ગયો. જી જી. અને લો ફેકલ્ટીમાં તમે 3 કે 4 જ મુસ્લિમ હતા તો સ્ટુડન્ટ. MLA તરીકે તમે કેમ ચૂંટાયા અને ત્યારે તમે કોંગ્રેસમાં જોડાવાનું કેમ નક્કી કર્યું? એની પાછળ શું તમારા આદર્શો હતા? ના, મારે તો મારા ભરૂચ જિલ્લાના લોકોની સેવા જ કરવી હતી. એક ડોક્ટર પાસે જવાના સારું થાય તો બીજા ડોક્ટર પાસે જવાનું. એ હિસાબે કોંગ્રેસ મને સામેથી આવકાર્યો અચ્છા. કે તમે ઉભા રહો. કારણ કે દિનેશ શાહ ચીફ મિનિસ્ટર એટલે એની તમામ તાકાત એ લોકો ત્યાં લગાવવાના હતા. અને બીજો એમને કેન્ડિડેટ નહોતો મળતો. એટલે મને બધું સતત કરેલી કે દિનેશ શાહ જંબુસરથી ઉભા રહે તો તારે જંબુસરમાંથી ઉભા રહેવાનું. દિનેશ શાહ અંકલેશ્વરમાંથી ઉભા રહે તો તારે અંકલેશ્વરમાંથી લડવાનું. અને જો ભરૂચમાંથી ઉભા રહે તો ભરૂચથી લડવાનું. એટલે પછી ભરૂચમાંથી મારે આખરે લડવાનું થયું, કારણ કે મેં ત્યાંથી ઉમેદવારી કરી. તો ત્યારે ભરૂચ જિલ્લાના અને ખાસ કરીને ભરૂચના અને આજુબાજુના ગામડાઓના કયા કયા મુદ્દાઓ હતા જે મુદ્દાઓને લઈને આપ સાહેબ આગળ વધ્યા? પહેલામાં પહેલું તો ભરૂચ જિલ્લાના તાલુકાના લોકોને નિગ્લેક્ટ કરવામાં આવતા હતા. એમના ખેતીના જે પ્રોબ્લેમ હોય એના પર કોઈ ધ્યાન આપતું નહોતું. એમના રસ્તાના પ્રોબ્લેમ હોય તેનું કોઈ ધ્યાન નહોતું આપતું. એમની બીમારીનો કોઈ ઠેકાણું નહોતું સારવાર કરવાનું. અને એમના બાળકોના એજ્યુકેશન બહુ ઠેકાણું નહોતું. એટલે જે મહત્વના પ્રશ્ન છે કે રોજી મેળવવી, એજ્યુકેશન મેળવવું, હેલ્થ સરસ મજાની કરવી, તંદુરસ્ત રહેવું, એ પ્રોબ્લેમોને તે વખતે ધ્યાન નહોતું આપવામાં આવતું. એટલે મને ઉભું રહેવાનું થયું. એ અનુભવ તમારો કેવો રહ્યો એઝ એન MLA અને એઝ એન એક્ટિવ પોલિટિકલ ફિગર, મતલબ કે પર્ટિક્યુલરલી ફ્રોમ ધી મુસ્લિમ સોસાયટી વિચ યુ આર સજેસ્ટિંગ કે કોંગ્રેસ સિલેક્ટેડ યુ, તમને સિલેક્ટ કર્યા, તે અનુભવ તમને કેવો રહ્યો? સારો રહ્યો, ખરાબ રહ્યો? એમાંથી શીખવાનું મળ્યું? બહુ સારો અનુભવ રહ્યો. સદનસીબે ભરૂચ જિલ્લાના 7 ધારાસભ્યમાં હતા. એ મારો બહુ જ સંપ હતો. મેં બધાનો સંપ કરેલો અને આગેવાની લીધેલી. એક પણ પ્રોબ્લેમની અંદર અમે 7માંથી કોઈ જુદા નહોતા પડતા. સાથે સાથ ભેગા થઈને ચીફ મિનિસ્ટર ભાઈ જતા હતા કે આ વિસ્તારની અંદર આ પ્રોબ્લેમ છે ને સોલ્વ કરી આપો. એટલે અમારામાં જે સંપ હતો, એકતા હતી, એનું ઉદાહરણ અમારા ચીફ મિનિસ્ટર બી આપતા હતા કે કંઈ શીખવું હોય તો ભરૂચ જિલ્લાના ધારાસભ્ય ભાઈ શીખો. કારણ કે બીજા જિલ્લાના ધારાસભ્ય 5 કહેવા જાય કે આ કામ કરો ને પાછા 7 ના કહેવા જાય કે આ કામ ના કરો. એવું અમારે એક પણ બરાબર નથી બન્યું. અમે ધારાસભ્ય બધા ભેગા થઈ અને નક્કી કરીએ અને પછી બધા સાથે જ જઈએ કહેવા માટે. MLA તરીકે તમારી સૌથી મોટી સિદ્ધિ, અથવા તો આપને આજે એવું થાય વર્ષો પછી કે MLA તરીકે આ વસ્તુ મેં મારા જીવનમાં અચીવ કર્યું પોલિટિકલ પ્લેટફોર્મને યુટિલાઇઝ કરીને, તો એ સિદ્ધિ કઈ હોઈ શકે? અનેક સિદ્ધિઓ છે. Sure. હું તમને દાખલા તરીકે આપું કે ભરૂચમાં પહેલા ટેલિફોન નંબર જોઈન કરવાનો હતો અને માગણી પણ હતો. હું એક જ ધારાસભ્ય હતો કે દિલ્હી ગયો, અહમદભાઈની મદદ લીધી, ટેલિફોન ડિપાર્ટમેન્ટમાં ગયો અને પૂછ્યું કે મારે તો આમ ઓટોમેટિક એક્શન મશીન જોઈએ છે અને એ બેસાડવાનું છે, તો આપ કેમ મદદ નથી કરતા? એમણે કીધું કે અમે ભરૂચ જિલ્લાના કલેક્ટરને અને ભરૂચ જિલ્લાના ધારાસભ્યને કેગન થાકા પર કોઈ અમને જમીન અપાડી નથી. અમે એક્વાયર કરીને પૈસા દેવા તૈયાર છે, પણ કોઈ સજેસ્ટ જ નથી કરતું. મેં કીધું કે ચાલો હું જવાબદારી લઉં છું, હું જમીન શોધી આપીશ. પછી મને કીધું કે કેટલા ટેલિફોન મને એક્સચેન્જ જોઈએ? મેં કીધું કે 25,000 જોઈએ. એટલે એમાં મને તે ઓફિસરો જોડે વાંધો પડ્યો કે ના 5,000 મેં પહેલાં આપીએ. બી એક્સેપ્ટેડ, ઓકે પેલું 5,000 આપો. આજે અલ્લાહના હુકમથી લાખ ટેલિફોન કરતા વધારે ટેલિફોન થઈ ગયા છે એ તેમાં. ત્યાં સુધી ઓટોમેટિક ટેલિફોન એક્સચેન્જ નહોતું. સારું. ભરૂચના રેલવે સ્ટેશનને સુધારવાનું હતું, સારું બનાવવાનું હતું. અમે રેલવેમાં રજૂઆત કરી અને ખૂબ સારું બનાવી દીધું. સારું. અમારા તે વખતના પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધી હતા. એમણે લોકસભામાં જાહેરાત કરી કે હું એવી ટેલિફોનની વ્યવસ્થા કરવા માંગુ છું કે દર 5 કિલોમીટર દૂર નેશનલ હાઈવે પર આખી દુનિયામાં ફોન થઈ શકશે, અને ટીવીના સેન્ટર હું ચાલુ કરવા માંગુ છું. એટલે હું બીજા જ દિવસે ગયો દિલ્હી અને ત્યાં તપાસ કરી તો તમારે કે ઓલ ઇન્ડિયા રેડિયો હાઉસમાં જવું પડશે. ત્યાં ગયો, એ લોકો એમ કીધું કે બોમ્બે તમારે જવું પડશે. એટલે સીધો બોમ્બે, દિલ્હીથી બોમ્બે ગયો અને પછી મેં રજૂઆત કરી કે મારે ટીવીનું આ સેન્ટર જોઈએ છે. તેમણે કીધું કે અમારી કેટલીક શરતો છે. બોલો કઈ શરતો? તો કે અમારે 2 કર્મચારીને રહેવાનું મકાન જોઈએ.
ફ્રી ઓફ ચાર્જ. અમને ઓફિસ જોઈએ, એક ટેલિફોન જોઈએ, અને અમે જ્યાં ઊંચી જગ્યા પસંદ કરીએ ત્યાં અમારે ગોઠવવા માટે જોઈએ ટાવર. હા, એટલે હું ભરૂચ આવ્યો ને મેં કીધું કે આ બધી સગવડ અમે આપશો, તમે ભરૂચ જોવા આવી જાઓ. હું તો એક દિવસે રાત્રે પાછો બોમ્બેથી નીકળી ભરૂચમાં આવ્યો અને સવારમાં કલેક્ટરની, ડીડીઓની, અમારા બીજા ધારાસભ્યોની મિટિંગ બોલાવી અને કીધું કે ભાઈ ટીવી સેન્ટરમાં લેવું છે અને આપણે આટલી વસ્તુ આપવાની છે. તે કલેક્ટર અને મ્યુનિસિપાલિટી સંમત થઈ. મ્યુનિસિપાલિટીની ઓફિસમાં જે ઓફિસ ખાલી કરી દેવડાવી, એક ટેલિફોન એમની પાસે વધારાનો તે મૂકી દેવડાવ્યો. સરકારના ક્વાર્ટર્સ હતા તે 3 જોઈતા હતા, એ 2 ખાલી હતા અને એક ખાલી કરાવ્યું, તેને ટ્રાન્સફર કરી વાગરા. એ કીધું ભાઈ તું આગળ જાય, તેનું ક્વાર્ટર્સ ખાલી થયું. આમ 3 ક્વાર્ટર્સ ખાલી થયા. એની ટીમ આવી તો બધા જ લોકો મ્યુનિસિપાલિટીએ મારા ટ્રસ્ટે બધાને જમવા વાળા ફરી બોલાવ્યા. 3 દિવસ 6 ટાઈમ એમને ખિસ્સામાંથી પૈસા ના કરવા પડે અને સારું લાગે માનપત્રક દેવડાવ્યા ટીમને. અને ગુજરાતની અંદર પહેલામાં પહેલું ટીવી સ્ટેશન ભરૂચમાં શરૂ કરવા આવ્યું. એનો બહુ પાર્લામેન્ટનો વિરોધ થયો કે ભરૂચમાં કેમ અને વડોદરામાં કેમ નહીં, સુરતમાં કેમ નહીં, રાજકોટમાં કેમ નહીં. એટલે એ લોકોએ કીધું ભાઈ ભરૂચના લોકોએ પ્રશ્ન, ધારાસભ્ય પ્રશ્ન બધી ફેસિલિટી કરાવી આપી, તમારે તો જો અરજી બી નથી આવી, તમારે તો માગણી બી નથી આવી. ત્રીજું, આખા ગુજરાતની અંદર ઘેરે ઘેર આદિવાસી વિસ્તાર હોય, ગરીબ વિસ્તાર હોય, નવા મકાનો બનાવે, 100% ઇલેક્ટ્રિસિટી મેં કરાવડાવેલું અને તે વિધાઉટ મની. કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એક ડિપાર્ટમેન્ટ છે ઇલેક્ટ્રિસિટી માટે ફંડ આપવાનો, ત્યાં હું ગયો. MP આપણા મધ્ય પટેલ એમને મદદ કરી. એ લોકોએ કહ્યું કે તમે એસ્ટિમેટ બનાવડાવો અને અમને મોકલો. એટલે દરેક તાલુકાવાળા એસ્ટિમેટ બનાવડાવ્યો. પણ ભરૂચ તાલુકાના અને મારા વિસ્તારનું સૌથી પહેલા 100% ઇલેક્ટ્રિફિકેશન કરાવ્યું. અનેક કામો કરાવેલા છે. તો છેલ્લો એક ટૂંકમાં હવે પ્રશ્ન એ છે મોહમ્મદ સાહેબ કે આપે લગભગ સામાજિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે 4 થી 5 દાયકાઓ કરતા વધારે કામ કર્યું. બહુ લાંબો સમય કહેવાય અને હજુ પણ ટકી રહ્યા છો માશાઅલ્લાહ, હજુ પણ ટકી રહ્યા. તો ત્યારના રાજકારણમાં અને આજના રાજકારણમાં વિધાઉટ મેકિંગ એની કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ, કારણ કે આપણો કાર્યક્રમ બહુ જ તટસ્થ છે, એક જ મુદ્દો એવો કયો છે કે જે તમને ફરક દેખાય છે? બહુ જ મહત્વનો મુદ્દો છે. કલાકો સુધી એની પર ચર્ચા કરી શકીએ. એટલે મેં કહ્યું એક મુદ્દો ખાલી મને કહો આપણા દર્શકો માટે. કોઈ પણ કોંગ્રેસનો કાર્યકર કે અમલદાર લાલચુસન તો લેતો અને આજે કોઈ બાકી નથી રાજકારણી જે સત્તા પર છે તે લોકો લાલચુસોથી જ ચાલે છે. એટલે રાજકારણમાં જનરલી ભ્રષ્ટાચાર વધ્યો ના વધ્યો નહીં, એને ઊંચો કક્ષાએ પહોંચી ગયો અને એની અસર આપણે સામાન્ય પબ્લિક પર પડે, લોકો પર પડે, સંચાલનમાં જોવા મળે છે અને એનાથી જે વિકાસ થવો જોઈએ થયો નથી. ના થાય. મોહમ્મદ સાહેબ, વેરી ક્વિકલી ભરૂચ વેલફેર હોસ્પિટલ વિશે તો આપનું જે મિશન છે તો લાઈફ ટાઈમ મિશન છે, આપણે જીવન કાર્ય છે, એ વિશે તો આપણે ટૂંકમાં માહિતી આપી. પરંતુ સાથે સાથે એજ્યુકેશન ક્ષેત્ર પણ પછી આપે થોડુંક મતલબ કે ડાયવર્ઝન લીધું, તો એ વિશે અમારા દર્શકોને થોડુંક કહેશો પ્લીઝ, કે એ વિચાર કેવી રીતના આવ્યો અને શું મહત્વ છે? વિચાર તો મારી જાત પર નથી મને આવ્યો કે મારે ડૉક્ટર થવું હતું ને ના ડૉક્ટર થઈ શકે, અને મારે કોમર્સમાં BCom થવું પડ્યું. એટલે સારું એજ્યુકેશન લોકોને પ્રાપ્ત થાય એ આપણા તરફનો એક સિદ્ધાંત છે જે બોમ્બે પટેલ વેલફેર સોસાયટીનો. એટલે ગરીબમાં ગરીબ છોકરીઓને આયાઓ બનાવવાના તાલીમ વર્ગ શરૂ કર્યો ગુજરાત સરકારની મદદ લઈને. આજે ગર્વ સાથે એમ કહી શકું છું કે લગભગ 2000 કરતાં વધારે લેડીઝ ત્યાં ટ્રેન થઈ અને શહેરની અંદર દક્ષિણ ગુજરાતની અંદર એ લોકો કામ કરે છે. મોર દેન 2500 લેડીઝ, જેને આપણે આયાઓ કહીએ હતી. પછી આપણે ડેન્ટલ કોલેજની માગણી કરી, બીજી બાજુ નર્સિંગ કોલેજની માગણી કરી, તો આપણને 4 કોર્સ નર્સિંગના મળ્યા, ANMના મળ્યા, JNMના મળ્યા, BSc નર્સિંગના મળ્યા અને ડિપ્લોમા કર્યા પછી ડિગ્રી લેવાના BScની પરવાનગી મળી. એમ 4 કોર્સ આપણને પરવાનગી મળી. અને હાલમાં ગુજરાતમાં કોઈ પણ મોટા મોટી હોસ્પિટલ જાઓ તો ત્યાં 2-3 દીકરીઓ તો ભરૂચમાંથી તાલીમ લીધેલી જ હોય. અને એની સિદ્ધિ કેવી છે તે હું વાત કરું કે ગાંધીનગરના હિન્દુ પ્રોફેસરો કે અમલદારો એમની દીકરીઓને નર્સિંગનું કામ શીખવા ભરૂચ મૂકે છે.
ને એવું કહીને મૂકે છે કે મોહમ્મદભાઈ અમે સાંભળ્યું છે કે ખૂબ કડક છો ને દીકરીઓને બહુ સાચવો છો, એટલે અમે ગાંધીનગરમાં, અમદાવાદમાં અને બીજા નજીકના સેન્ટરમાં નર્સિંગ કોલેજ હોવા છતાં અમે ભરૂચ પસંદ કરેલું છે અને તે બી એક મુસ્લિમ સંસ્થા પસંદ કરેલી છે. એટલે એનું સ્ટાન્ડર્ડ આપણે જાળવી હા હા, રાખ્યું. એવું સ્ટાન્ડર્ડ બી જાળવે એટલે Quality. લગભગ 100% રિઝલ્ટ આવે, પણ ડિસિપ્લિન સારી રાખે છે કે કોઈ છોકરાને પેસવા ના દે, કોઈ છોકરાને વાત ના કરવા દે, દીકરી લોફર ના બની જાય, ડખરતી ના થાય, એનું પૂરતું ધ્યાન રાખે છે, એની સલામતીનું પૂરતું ધ્યાન રાખે છે. મોહમ્મદ સાહેબ, અને ઇંગ્લિશ મીડિયમની મેં સ્કૂલ પણ શરૂ કરી અચ્છા. અને સાયન્સ સ્ટ્રીમની સ્કૂલ શરૂ કરી છે, કેજી થી લઈને તે 12મા સુધીની, જેથી સાયન્સમાં વિદ્યાર્થીઓ જાય તો ટેકનિકલમાં જઈ શકે અને મેડિકલમાં જઈ શકે. આપે જે ભરૂચની વેલફેર હોસ્પિટલ અને આજે શૈક્ષણિક સંકુલ આખું ઊભું કર્યું છે, તો અત્યારે જ્યારે શરૂ કર્યું અને આજે જે સ્ટેજ પર એ પ્રોજેક્ટ આવીને ઊભા છે, તો આપની દ્રષ્ટિએ સામાજિક પરિવર્તનો એના લીધે કયા કયા ફાયદા આપણા સમાજને થયા અને કયા કયા પરિવર્તનો આપે નોંધ્યા છે? જો સૌથી મોટા મોટું એક જ પરિણામ કે સામાન્ય રીતે કોર્પોરેટ હોસ્પિટલો થઈ છે જે પૈસા કમાવા માટે થઈ છે અને બાય હુક ઓર ક્રૂક લોકોને લૂંટીને પણ પૈસા કમાવા એવી દાનતવાળી હોસ્પિટલ થઈ છે. જ્યારે આપણી હોસ્પિટલ નહીં નફો નહીં ખોટના ધોરણે શરૂ થઈ છે. ગરીબ માણસને પણ મફત દવા મળે, મફત સારવાર મળે એવી આપણે જોગવાઈ કરેલી છે. સાધારણ સ્થિતિ હોય તેને 25% માફી આપીએ, 50% આપીએ, 75% આપીએ, તદ્દન ગરીબોને 100% માફી આપીએ, એ આપણે સ્કીમ શરૂ કરેલી છે અને તેથી સામાન્ય લોકોને જે તકલીફ પડતી હતી એ દૂર થઈ ગઈ છે. એવા બનાવો બનેલા છે કે જેના ભરૂચના ધારાસભ્ય મેં એનાઉન્સ કર્યું કે જો આ વેલફેર હોસ્પિટલ ના હોત તો ભરૂચનો છત મૂકે અને સિવિલ હોસ્પિટલના પોતાના ઘરના કોઈ જો ડોક્ટરોના ઘરના કોઈ બીમાર પડે તો આપણી હોસ્પિટલ મોકલે છે. ત્યાંની સ્ત્રી લોકોની નિષ્ણાત ડોક્ટર પ્રેગ્નન્ટ થાય તો ડિલિવરી માટે વેલફેર હોસ્પિટલ પસંદ કરે છે. આ આપણી સિદ્ધિઓ છે અને એનાથી અમે અટકવાનું નથી. હમણાં એક ગ્રેડ અપ આપણે આખી હોસ્પિટલને લઈ જવા માંગીએ છીએ. આપણી પાસે 5 ઓપરેશન થિયેટર હતા. જે લોકો કન્સલ્ટન્ટ છે એ લોકો એમ કીધું છે કે તમે જે રીતે આ ઓપરેશન થિયેટર રિનોવેશન કરો છો 7 બનાવવાનો, એ કદાચ આખા ઇન્ડિયામાં બેસ્ટ હશે. બ્રિટિશ, ઇંગ્લેન્ડ અને અમેરિકાના જે સ્ટાન્ડર્ડ છે તે પણ તમે બનાવી રહેલા છો અને કુદરત પાસે મારી પ્રાર્થના છે કે હવે એવું સરસ ડેવલપમેન્ટ કરો છે કે લોકોને એનો પૂરેપૂરો લાભ મળે અને મોત તો કુદરતના હાથમાં છે. કોઈ મેડિસિનમાં તાકાત નથી કે એને સારું કરે, કોઈ હોસ્પિટલમાં તાકાત નથી કે સારું કરે, કોઈ ડૉક્ટરમાં તાકાત નથી કે સારું કરે, પણ અમારી ફરજ એને મહેનત કરવાની છે અને કુદરત જસ અપાવે જ છે. ચોક્કસ. મોહમ્મદ સાહેબ, આપે જે અનેક સમાજ સેવાના કાર્યો જે કર્યા એ વિશે અમારા દર્શકોને આપે જણાવ્યું, પરંતુ એમાંથી એક અનાથ એટલે કે સમાજમાંથી તરછોડાયેલા બાળકોની પણ સંભાળનો અને દેખભાળનો આપણે એમાં સમાવેશ થાય છે, એની જવાબદારી આપણે સંભાળી છે, તો એ પ્રોજેક્ટ વિશે ટૂંકમાં કંઈ કહેશો? યસ, મારો સૌથી શોખનો વિષય એ છે. તરછોડાયેલા નહીં પણ એબેન્ડન બાળકો. કુંવાણી દીકરી ભૂલમાં પ્રેગ્નન્ટ થઈ જાય અને એને બાળકનો જન્મ આપવો જ પડે. એના બાળકનો જન્મ આપે ત્યારે એના સગાવાલે બાળકને ઉકેલામાં નાખ્યા હોય, કોક વારમાં નાખ્યા હોય અને કૂતરા બિલાડા ફરી ખાય અને જો પોલીસને જીવતું મળે તો નારી સંરક્ષણ કરવામાં આપી આવે. આપણે આ પ્રોજેક્ટ મંજૂર કરાવ્યો. 30 આપણે ઘેર બાળક આવ્યું, એને આપણે સારી રીતે લીધું અને પછી પ્રોજેક્ટ શરૂ કર્યો છે. હમણાં આપણી પાસે થોડાક બાળકો છે અને ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને મને એ લોકો એમ માને છે કે હું એમનો સગા બાપ છું અને મારા વાઈફ હતો તે સગી માં છે, એવી રીતે બાળકો મારી સાથે રહે છે. અને જેમ કે હોસ્પિટલમાં તમારી પોલિસી છે કે ભાઈ દરેક ધર્મ અને નાતી જાતિ, શિક્ષણમાં પણ એ પોલિસી છે, તો અનાથ બાળકોના પ્રોજેક્ટમાં પણ એ જ છે, ઓપન પોલિસી છે કે કોઈ પણ ધર્મ નાતી જાતિનું બાળક. તમને ગમ્મતની વાત કહું કે આવું બાળક આવે ત્યારે કઈ કોમનો છે, કઈ નાતનો છે, કયા ગામનો છે, એ અમને બી ખબર નથી પડતી. એટલે કુદરત જ અમારે ત્યાં મોકલે છે ને. અને એ બાળકો અમે જિંદગીભર કલ્પના કરીએ કે આ મુસલમાન છે કે આ હિન્દુ છે કે આદિવાસી છે કે આ હરિજન છે કે આ પાટીદાર છે, પણ વી આર નોટ એબલ ટુ ટેલ, કારણ કે તરછોડાયેલું બાળક છે, કોઈ જગ્યાએ નાખી દેલું બાળક છે, એટલે એમાં કોઈ એવો ભેદભાવ હોતા નથી. અને અમે તો જાહેર કરેલું છે, પેપરોમાં એડવર્ટાઇઝ રૂપે આપેલું છે, સમાચાર રૂપે આપેલું છે કે કોક બાળક ની કોક નિશાની મૂકી જાય
કે ભાઈ આ જૈન ધર્મની નિશાની છે, તો અમે એ બાળકને વીકમાં એક વખત જૈન મંદિરમાં જ મોકલીશું કે હિન્દુ મંદિરમાં જ મોકલીશું અને એના ધર્મગુરુ કહેશું કે આ બાળકને તમારે જે તાલીમ આપી તે આપો. એટલે અમે એને મુસલમાન બનાવવા માટે નથી લેતા. મારા નોલેજ પ્રમાણે તો દરેક દુનિયામાં બાળકને જન્મ થાય એ મોટું થાય ત્યાં સુધી એ મુસલમાન જ હોય છે. પછી મેજર થયા પછી એક એના મા બાપ નક્કી કરે છે કે કયા ધર્મમાં જવું. એટલે એ બાળકોને અમે ખૂબ સાહિત્ય રાખે છે, ભણવાનું રાખે છે. એટલું નહીં પણ ભવિષ્યમાં એ બાળકો આ ટ્રસ્ટનો ચાર્જ લે અને આ ટ્રસ્ટને એમના જેવા બાળકો કાયમ સુધી સંભાળ રાખીને ચલાવે એવી કુદરત પાસે પ્રાર્થના કરેલી છે. બહુ સરસ. અને અંતમાં મોહમ્મદ સાહેબ, આપનું સમગ્ર જીવન જનસેવા તથા લોકહિતના કામોમાં વીત્યું છે અને અલ્હમ્દુલિલ્લાહ આપને લોક જીવનનો ખૂબ જ બહોળો અનુભવ છે. તો જતા જતા અહીં યુકેમાં વસતા આપણા સમાજ માટે આપનો સંદેશો શું છે? What is your message? હું ઘણા બધા વર્ષોથી યુકે આવું છું અને એના લોકોને મળું છું. મુસ્લિમ લોકોને મળું છું, હિન્દુ લોકોને બી મળું છું, બધી કોમના લોકોને મળું છું, બ્રિટિશ લોકોને બી મળું છું. પણ એક અભિમાન સાથે હું કહી શકું છું કે મારી કોમે ઇંગ્લેન્ડમાં આવીને જે પ્રગતિ કરી છે તે ઇન્ડિયામાં પણ થઈ શકી નથી. ધંધામાં પણ કરી છે, છોકરાઓને ભણવામાં બી કરી છે અને દીકરીઓને ભણવામાં કરી છે. એ અપાર મહેનત કરી છે, પરસેવો પાડ્યો છે અને ખૂબ પૈસા બી કમાયા છે. અને અમારા હિન્દુસ્તાનમાં વિવિધ પ્રોજેક્ટોની અંદર એ લોકોએ દાન પણ કર્યા છે. એટલે મારે આપણા સમાજના એક એક માણસને, એક એક ઇન્સાનને, એક એક બાળકને અભિનંદન આપવાના છે અને હું ઇન્ડિયાના લોકો વતી એમનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર બીબસ તરફથી. યુકેની મુલાકાત દરમિયાન આપ સાહેબ, અમને ખબર છે કે ખૂબ જ વ્યસ્ત છો અને અનેકવિધ રોકાણોમાંથી સમય કાઢી આપે બીબસને આ મુલાકાત આપી એ બદલ હું એઝ એ ગુજરાતી કાર્યક્રમ સંચાલક અને બીબસ ટીમ વતી આપનો ખૂબ આભાર માનું છું. અને દર્શકોને પણ જતા જતા બીબસ ટીમ તરફથી હું ઇમ્તિયાઝ પટેલ વડિયાવાલા આ કાર્યક્રમ જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌને મારા અસ્સલામુ અલૈકુમ બરહમતુલ્લાહ વબરકાતુ છે. અને આ ચેનલે મને જે બોલાવ્યો છે, આ કેન્દ્રે મને જે બોલાવ્યો છે ને મારી શું લાગણીઓ છે કોમ માટે, ધર્મ માટે, ભરૂચ જિલ્લાના લોકો માટે તે વર્કરને જે તાલીમ આપી છે તો હું તેમનો આભારી છું. થેન્ક યુ વેરી મચ. વેરી કાઇન્ડ ઓફ યુ. થેન્ક યુ. શુક્રિયા.